હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી હતી ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનની, અને એના પર આધારિત લગભગ થોડા ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા હતા, 4 જેવા. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ નંબર 5 તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન પર. એક ચોરસ પ્લેટ આપણને આપવામાં આવી છે જેની બાજુનું માપ છે એ જેટલું અને એનું દળ કેપિટલ એમ છે. આપણને એવું કીધું છે કે તંત્રને એટલે કે પ્લેટને મુક્ત કર્યા પછી તરત જ આલ્ફા શોધવાનો છે, અને સાથે સાથે આપણે હિન્જ ફોર્સ એટલે કે જે પોઈન્ટથી જોડાયેલા છે એના પર લાગતા બળ પણ શોધવાના છે. આવા પ્રશ્નો આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરી ચૂક્યા છીએ. તો સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વજન એ હંમેશા એના સેન્ટર ઓફ માસ પર એટલે કે આ રીતે લાગશે નીચે તરફ. તો વજન થઈ ગયું મિત્રો mg. અને હિન્જ ફોર્સની વાત કરીએ તો હિન્જ ફોર્સ એક લાગે આ રીતે પ્રવેગની રેખા ઉપર n1, અને બીજો લાગે પ્રવેગને લંબ રેખા ઉપર એટલે કે n2. તો n1 અને n2 આ પણ આપણે શોધીશું. તો ચાલો સૌથી પહેલાં ટોર્કથી શરૂઆત કરીએ. તો તમે અહીંયાથી એમ કહી શકો કે mg ઇન્ટુ અંતર કેટલું થઈ ગયું આ, તો તમે જોઈ શકો કે આ કર્ણ બને એટલે √2a, એનું અડધું એટલે કે આ બાજુ થઈ જશે a/√2 ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. હવે છેડાને અનુલક્ષીને મારે જો જડત્વની ચાક માત્રા શોધવી હોય તો મને ખબર છે કે આ ચોરસ પ્લેટની એના કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આવશે ma²/6 પ્લસ સમાંતર અક્ષ પ્રમેય વાપરીને આને અહીંયાથી આ બિંદુએ ટ્રાન્સફર કરવાની છે. તો m ઇન્ટુ આ ડિસ્ટન્સ થઈ જશે a/√2. તો a/√2 નો સ્ક્વેર મારે લખવાનો આવશે, બરાબર છે. a/√2 નો સ્ક્વેર આ જગ્યાએ, તો a/√2 નો સ્ક્વેર કરીએ એટલે a²/2 થઈ જશે. તો આ મળી ગઈ મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ટુ મારે લખવાનું આવશે આલ્ફા, બળ ગુણ્યા લંબ અંતર બરાબર i ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી આપણે આગળ સાદુરૂપ આપીએ, જોઈએ શું થાય છે. તો mg/√2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લસા લઈશું એટલે થઈ જશે 3/6 એટલે કે ખરેખર થઈ ગયું 4ma²/6 ઇન્ટુ આલ્ફા. તો જો આપણે અહીંયાથી આલ્ફાને કરતા બનાવીએ તો આલ્ફા બરાબર, તો એ અને એ કેન્સલ થાય છે, સોરી એમ અને એમ કેન્સલ થાય છે, એ અને એ પણ કેન્સલ થશે. અહીંયાથી 2 અને 2 કેન્સલ થાય એટલે 2/3 થઈ ગયું. 3 ઉપર જશે એટલે 3g/2√2a આટલો આપણને આલ્ફા મળી જશે. ક્લિયર છે. અહીંયા મેઇન વસ્તુ એ છે કે તમને સમાંતર અક્ષ અને લંબ અક્ષ પ્રમેય લગાડીને, લંબ અક્ષ તો અહીંયા જરૂર નથી પણ સમાંતર અક્ષ અને લંબ અક્ષ પ્રમેયોનો ઉપયોગ કરીને તમને જડત્વની ચાક માત્રા લખતા આવડવી જોઈએ. જો તમે બરાબર લખી નાખશો એટલે તમારો આન્સર આવી જ જશે. તો આલ્ફા અહીંયા આપણને મળી ગયો છે. એઝ યુઝ્યુઅલ તમે જોઈ શકો છો કે સમક્ષિતિજ દિશામાં કોઈ પણ બળ ન હોવાથી આપણે અહીંયા ફરીથી n2 0 થશે, કારણ કે આ રીતે નીચે તરફ લાગતું હશે એ ટેન્જેન્શિયલ, જ્યારે આ રીતે લાગતું હશે AR એ રેડિયલ. પરંતુ જેમ આપણે વાત કરી કે AR અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે AR ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે n2 ઇઝ ઇક્વલ ટુ MAR એટલે n2ની વેલ્યુ 0 થઈ જશે. તો n2 0 થઈ ગયું. હવે આપણે n1ની વાત કરીએ, પણ એના માટે સૌથી પહેલાં મારી પાસે એ ટેન્જન્શિયલ હોવો જોઈએ. તો એ ટેન્જન્શિયલ આપણે શોધીશું આર આલ્ફા પરથી. બોલો આલ્ફા આપણી પાસે છે જ, અને આર કેટલું થઈ જશે, તો અહીંયાથી આટલી રેડિયસ એટલે કે a/√2 જેટલી ત્રિજ્યા થઈ ગઈ. તો અહીંયાથી આપણે એમ લખી શકીએ કે એ ટેન્જન્શિયલ સ્પર્શીય પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ a/√2 અને આલ્ફા થઈ જશે 3g/2√2a. તો એ અને એ કેન્સલ થાય, 2 વખત વર્ગમૂળ ભેગા થયા એટલે ફાઇનલી 3g/4 આટલો એ ટેન્જન્શિયલ મળી જશે. હવે આકૃતિ પરથી જો આપણે વિચારીએ તો એમ કહી શકાય કે mg નીચે તરફ
નોર્મલ ઉપર તરફ અને પરિણામી પ્રવેગ નીચે તરફ. એટલે અહીંયાથી લખાશે mg માઇનસ n1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 3g/4. આ પ્રવેગ માટે સમીકરણ લખાઈ ગયું. તો અહીંયાથી n1 બરાબર લખીશું આપણે mg માઇનસ 3mg/4. તો 1 માઇનસ 3/4 એટલે 1/4. તો mg/4 આ થઈ ગયું n1. તો n1ની કિંમત મળી ગઈ આપણને mg/4, n2ની કિંમત 0 અને આલ્ફાની કિંમત 3g/2√2a. તો આ રીતે કંઈક આપણે પ્રશ્ન સોલ્વ કરી શકીએ. ઇઝી ક્વેશ્ચન છે, લગભગ દરેકને સમજાયું હશે. બરાબર છે. તો ચલો જોઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન આવો જ. એક્ઝામ્પલ નંબર 6. એમાં આપણને એક કેપિટલ M દર અને R ત્રિજ્યાની રિંગ આપેલી છે, જેને પણ હિંજ વડે જોડવામાં આવી છે. અને એવું કીધું છે કે મુક્ત કર્યા પછી તરત જ આલ્ફા અને હિંજ ફોર્સ શોધો. બરાબર છે. તો અહીંયાથી આપણે એમ વિચારી શકીએ કે આ રિંગનું વજન બળ mg નીચે તરફ લાગતું હશે, જ્યારે હિંજ ઉપર બે બળ લાગતા હોય, એક એના પ્રવેગની દિશામાં એટલે કે પ્રવેગની રેખા ઉપર n1 અને બીજો લાગતો હોય પ્રવેગને લંબ રેખા પર, જેને આપણે n2 કહીશું. તો આ રીતે કંઈક લખી શકાય. હવે આપણે આના માટે ટોર્કનું સમીકરણ લખીએ તો લખાશે બળ ગુણ્યા લંબ અંતર, એટલે કે mg ઇન્ટુ લંબ અંતર આવશે અહીંયા r ઇઝ ઇક્વલ ટુ રિંગની જડત્વની ચાક માત્રા, તો એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આવશે mr². પરંતુ મારે આને અનુલક્ષીને નથી ફેરવવાની, મારે તો આ હિંજને અનુલક્ષીને ફેરવવાની છે. તો અહીંયા આ પોઈન્ટથી મારે આ પોઈન્ટ પર ટ્રાન્સફર કરવી પડે, જેના માટે હું સમાંતર અક્ષ પ્રમેય લગાડીશ. તો ફરીથી સમાંતર અક્ષ પ્રમેય પ્રમાણે પણ બીજું mr² ઉમેરાશે અને સાથે આવશે આલ્ફા. તો અહીંયાથી થઈ ગયું mgr ઇઝ ઇક્વલ ટુ 2mr² આલ્ફા. ઉડતું હોય એટલું કેન્સલ કરી નાખે તો m જશે, એક r પણ જાય, તો વધશે અહીંયાથી આલ્ફા બરાબર g/2r. તો આ આપણે અહીંયા આપણી પાસે આલ્ફા આવી ગયો. અહીંયાથી તમે ફરીથી જોઈ શકો છો કે અહીં ઓમેગા કેટલો છે? 0 છે. તો આપણે એમ કહી શકીએ કે અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થઈ ગયો કે a રેડિયલ ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થઈ ગયો કે n2 ઇઝ ઇક્વલ ટુ mar. m a રેડિયલ, તો જો a રેડિયલ 0 હોય તો n2 બરાબર 0 થઈ જશે. બોલો, ક્લિયર થાય છે? તો n2ની વેલ્યુ 0 થઈ ગઈ. તો હવે આપણે આગળ n1 શોધવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે સૌથી પહેલાં મને જોઈશે a ટેન્જેન્શિયલ. તો a ટેન્જેન્શિયલ બરાબર લખાશે r આલ્ફા. r એ અહીંયા ખરેખર r જ છે. આલ્ફા થઈ ગયું આપણી પાસે g/2r. r અને r કેન્સલ થઈ ગયા એટલે a ટેન્જેન્શિયલ થઈ જશે g/2. તો એ ટેન્જેન્શિયલ મળી ગયા પછી સમીકરણ લગાડીએ. સમીકરણ આપણી પાસે છે mg માઇનસ n1 બરાબર m a ટેન્જેન્શિયલ, એટલે કે mg માઇનસ n1 બરાબર m a ટેન્જેન્શિયલ એટલે g/2. હવે અહીંયાથી આગળ સાદુરૂપ આપીએ તો n1 બરાબર mg માઇનસ mg/2. તો ફાઇનલી આન્સર આવી જશે mg/2. આ n1ની કિંમત થઈ ગઈ. તો n1 mg/2, n2 બરાબર 0 અને આલ્ફાની કિંમત આપણને ઓલરેડી મળી ગઈ છે g/2r. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, લગભગ દરેકને સમજાય. આગળ જોઈએ વધુ એક ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો નવો ક્વેશ્ચન આવી ગયો છે. એક્ઝામ્પલ નંબર 7. m દર કેપિટલ R ત્રિજ્યાની એક ડિસ્ક આપેલી છે. આપણને આગળ જેવો જ ક્વેશ્ચન દેખાતો હશે, પણ આગળના ક્વેશ્ચનમાં રિંગ હતી એવું યાદ રાખજો. અહીંયા શું છે? ડિસ્ક એટલે કે વર્તુળાકાર તકતી આપેલી છે આપણને. અને અહીંયા પણ સેમ ક્વેશ્ચન પૂછ્યો છે. મુક્ત કર્યા પછી તરત જ આલ્ફા અને હિંજ ફોર્સ શોધો. તો સૌથી પહેલાં તો આપણે જેમ જાણીએ છીએ એ મુજબ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી નીચે તરફ હંમેશા શું લાગતું હોય? તો કે વજન બળ લાગે. એટલે આપણે એને mg વડે બતાવીશું. અહીંયાથી હિંજ ફોર્સમાં આપણે
એક બતાવીએ ઉપર તરફ N1 અને બીજું બતાવીએ આપણે ડાબી તરફ N2. બોલો ક્લિયર થાય છે? તો આ થઈ ગયા હવે એના હિન્જ ફોર્સ. હવે આપણે આને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ટોર્ક સરખાવીશું. ટોર્ક સરખાવીએ તો કેટલા થઈ જશે? તો mg ઇન્ટુ એનું લંબ અંતર એટલે કે r. અહીંયા ફક્ત જડત્વની ચાક માત્રા બદલાશે, બાકી કંઈ બદલાવાનું નથી. એટલે કે જડત્વની ચાક માત્રા બદલાશે એટલે આપણો આલ્ફા પણ ચેન્જ થઈ જાય. તકતી માટે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થઈ જશે આપણી પાસે 1/2 mr². બરાબર છે. પ્લસ હવે મારે આને અનુલક્ષીને થોડું ફેરવવાનું છે, મારે તો આ અક્ષને અનુલક્ષીને ફેરવવાનું છે. બરાબર, આને અનુલક્ષીને ફેરવવાનું છે. તો આપણે સમાંતર પ્રમેયથી જડત્વની ચાક માત્રા ત્યાં ટ્રાન્સફર કરીએ, ઇન્ટુ લખાઈ આલ્ફા. તો અહીંયાથી થઈ જશે mgr બરાબર 1+12 એટલે કે 3/2 mr² આલ્ફા. તો અહીંયાથી તમે જોઈ શકો કે m અને m કેન્સલ થઈ જાય, r અને r કેન્સલ થઈ જાય. તો બાકી વધેલું છે એમાંથી આપણો આલ્ફા મળી જશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2g/3r. આ થઈ ગયો આપણી પાસે આલ્ફા. બોલો ક્લિયર થાય છે? તો આલ્ફા આપણને મળી ગયો છે. હવે આપણે N1 અને N2 પર ફોકસ કરીએ. તો તમે ફરીથી જોઈ શકો છો કે આ પરિસ્થિતિમાં પણ આપણી પાસે ઓમેગા 0 છે. તો અહીં ઓમેગા બરાબર 0 હોવાથી એ r બરાબર 0 કહેવાય. એનો અર્થ એવો થઈ ગયો કે N2 બરાબર MAR એટલે કે N2 બરાબર 0. બરાબર. હવે આપણે N1ની વાત કરીએ, પણ એની પહેલાં મારે શું શોધવું પડશે? એ ટેન્જેન્શિયલ. એ ટેન્જેન્શિયલ બરાબર લખાશે r આલ્ફા. કિંમત અંદર મૂકી દઈએ તો r બરાબર r જ આવશે. આલ્ફાની જગ્યાએ આવશે 2g/3r. તો r અને r કેન્સલ થાય એટલે એ ટેન્જેન્શિયલ થઈ જશે 2g/3. તો આપણને એ ટી જો મળી ગયું હોય તો સમીકરણ લખી દઈએ mg - n1 બરાબર m ઇન્ટુ 2g/3. તો અહીંયાથી જો આપણે n1ને કરતા બનાવીએ તો લખાશે mg - 2mg/3. હવે 1mg - 2mg/3 કરીએ તો આપણી પાસે n1ની કિંમત કેટલી આવશે? n1 બરાબર આવી જશે mg/3. 1 - 2/3 એટલે 1/3. તો n1ની કિંમત આવી ગઈ આપણી પાસે mg/3, n2 0 અને આલ્ફાની કિંમત તો ઓલરેડી મળી ગઈ છે 2g/3r. તો આ રીતે કંઈક પ્રશ્ન સોલ્વ કરી શકાય. હવે આપણે થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન જોઈએ. અત્યાર સુધી આપણે લગભગ દરેક પદાર્થને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરતા હતા અને આલ્ફા શોધતા હતા અને હિન્જ ફોર્સ શોધતા હતા. હવે આપણે પદાર્થને અમુક ખૂણેથી મુક્ત કરીએ. પદાર્થની અંદર મોટાભાગે આપણી પાસે સળિયો જ હશે, કારણ કે એ આપણને થોડું સહેલું પડે. બરાબર. તો સળિયા માટે હવે આપણે જોઈએ આગળ થોડું એક સ્ટેપ અપગ્રેડ આના કરતાં. હવે એક્ઝામ્પલ નંબર 8 તમે જોઈ શકો છો કે સળિયો આપ્યો છે આપણને સમક્ષિતિજ સાથે 37 ડિગ્રીના ખૂણે, જેનું દળ m અને લંબાઈ l છે. 37 ડિગ્રીએથી એને મુક્ત કરવામાં આવે તો મુક્ત કર્યા પછી તરત જ આપણે આલ્ફા અને હિન્જ ફોર્સ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ મુજબ કે વજન બળ એ તો સીધી વાત છે કે નીચે તરફ જ લાગે. તો વજન mg નીચે તરફ લાગશે અને આ mgના આપણે જે ઘટકો લાવીશું એ ઘટકો એક આવશે આ રીતે અને બીજું આવશે એને સળિયાને સમાંતર. તો અહીંયાથી ઘટકો લખીએ તો 37 ડિગ્રી અહીંયા છે, તો અહીંયા પણ 37 ડિગ્રી જ બનશે. એટલે આને કહેવાશે 4/5 mg અને આ ઘટકને કહેવાશે 3/5 mg. બોલો સમજાય છે? તો આ ઘટકો પડી ગયા. હવે મારે હિન્જ ફોર્સ બતાવવાના છે પાછા. તો હિન્જ ફોર્સ આપણે જાણીએ છીએ કે મેં કીધું હતું આગળ પણ કે પ્રવેગની લાઈન પર, તો પ્રવેગ સ્પર્શકની દિશામાં હશે હંમેશા. એટલે આ રીતે એક n1 આવશે અને બીજો એને લંબરૂપે એટલે કે આ n2 થઈ જશે.
હવે N1 N2 પણ આપણે લખી દીધા, ફોર્સ પણ લખી દીધા, બધું જ થઈ ગયું. તો હવે આપણે આલ્ફાની ગણતરી ઉપર ફોકસ કરીએ. તો ચાલો જોઈએ આલ્ફાની ગણતરી સ્ટાર્ટ. તો તમે જોઈ શકો છો કે 4mg/5 આ બળ છે ગુણ્યા એના માટેનું લંબ અંતર થઈ જશે L/2 ઇઝ ઇક્વલ ટુ સરિયો જ એના છેડાને અનુલક્ષીને ફરે છે એટલે ml²/3 ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી જો મારે આલ્ફા શોધવો હોય તો આલ્ફા મને મળી જશે 6g/5l. 6g/5l. બાકી બધું કેન્સલ થઈ જતું હોય છે. તો અહીંયાથી ફરીથી આપણે જાણીએ છીએ કે ઓમેગા કેટલો થશે 0. તો અહીં ઓમેગા બરાબર 0 છે એટલે ફરીથી એ રેડિયલ 0 થઈ જશે એટલે કે N2 બરાબર MAR જે હજી પણ 0 જ થશે. તો N2 આપણને મળી ગયો. હવે મારે અહીંયાથી N1 શોધવાનો છે પણ N1 માટે મને પહેલાં જોઈશે એ ટેન્જેન્શિયલ. તો એ ટેન્જેન્શિયલ બરાબર R ઇન્ટુ આલ્ફા. R બરાબર થઈ જશે L/2 અને આલ્ફા એટલે થઈ જશે 6g/5l. L અને L કેન્સલ થઈ ગયા, બે કેન્સલ એટલે આપણી પાસે પ્રવેગ આવશે 3g/5. તો એ ટેન્જેન્શિયલ થઈ ગયું 3g/5. અચ્છા, એક જ મિનિટ, અહીંયા મારી એક ભૂલ થઈ છે. તમે જોઈ શકો છો કે N2ની લાઇનમાં કોઈ પ્રવેગ નથી. તો ઓમેગા 0 છે, AR 0 છે. આટલે સુધી તો બરાબર છે. ઓમેગા 0 છે, AR પણ 0 છે. પણ અહીંયાથી જો આપણે લખીએ તો મારે ખરેખર લખવું જોઈએ કે N2 - 3/5 mg, કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને આ બાદબાકી કર્યા પછી પ્રવેગ આવવો જોઈએ. એટલે હું અહીંયાથી પાછો લખીશ કે MAR, પરંતુ AR 0 છે એટલે અહીંયાથી આને આપણે 0 કહી શકીએ અને ફાઇનલી એના પરથી આપણને N2 બરાબર 3/5 mg મળી જશે. મિત્રો અહીંયા AR 0 છે પરંતુ N2 0 નથી. તો આ જરાક મારી ભૂલ થઈ ગઈ હતી જે મેં અહીંયા સુધારી છે. બરાબર છે. તો ખાસ આ રીતે ધ્યાન રાખો. એ ટેન્જેન્શિયલ આપણને અહીંયાથી 3g/5 મળી ગયું. હવે આપણે સ્પર્શકની દિશામાં જો ફોર્સનું ઇક્વેશન લગાડીએ તો 4/5 mg માઇનસ N1 ઇઝ ઇક્વલ ટુ ટેન્જેન્શિયલ પ્રવેગ એટલે કે m ઇન્ટુ 3g/5. આ રીતે આપણે કંઈક કહી શકીએ. તો અહીંયાથી જો હું N1 શોધવાનો પ્રયત્ન કરું તો N1 બરાબર 4/5 mg માઇનસ 3/5 mg આવું લખી શકાય. 4/5 માઇનસ 3/5 એટલે 1/5. તો ફાઇનલી આન્સર આવી જશે mg/5. તો અહીંયાથી આપણને N1 મળી ગયો mg/5. N2 ફરીથી યાદ કરાવું છું 3/5 mg 0 નથી અને આલ્ફા આપણને મળી ગયું 6g/5l. લગભગ દરેકને સમજાતું હશે. તો આપણે વધુ એક ક્વેશ્ચન જોઈએ જેનાથી આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવામાં આપણને કોઈ તકલીફ ન પડે. તો ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો એક્ઝામ્પલ નંબર 9 તમે જોઈ શકો છો. આની આગળના પ્રશ્ન જેવો જ એક્ઝેક્ટ પ્રશ્ન છે, ફક્ત પહેલામાં 37 ડિગ્રીનો ખૂણો હતો જ્યારે અહીંયા આપણને 53 ડિગ્રીનો ખૂણો આપવામાં આવ્યો છે. સેમ પ્રશ્ન છે કે મુક્ત કર્યા પછી તરત જ આલ્ફા શોધવાનું છે અને હિન્જ ફોર્સ શોધવાનો કીધો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ગણતરીની. સૌથી પહેલાં આપણે અહીંયાથી વિચારીએ તો m દળના સળિયા માટે નીચે તરફ એના પર લાગશે વજનબળ. ખાસ ધ્યાન રાખવું વજનબળ દર્શાવવામાં ભૂલ ન થાય. તો mg નીચે તરફ લાગશે. હવે mgના આપણને બે ઘટકો મળે, એક અહીંયાથી લંબરૂપે અને બીજો આવશે સમાંતર. તો લંબ ઘટક અહીંયા 53 છે એટલે આ પણ બનશે 53. 53 બને એટલે અહીંયા લખાશે 3mg/5 અને આ ઘટક થઈ જશે 4mg/5. સાથે જ આપણે હિન્જ ફોર્સ પણ લખવાના છે. તો હિન્જ ફોર્સ એક આવશે પ્રવેગની રેખા ઉપર N1 જ્યારે બીજો પ્રવેગને લંબ રેખા પર એટલે કે N2. તો N1 અને N2 લખાઈ ગયા, બંને બળ લખાઈ ગયા. હવે આપણે સીધી ગણતરી ઉપર જઈએ. તો સીધા જ ગણતરી ઉપર જઈએ એટલે 3mg/5 ઇન્ટુ લંબ અંતર એટલે કે L/2
બરાબર છેડાને અનુલક્ષીને ભ્રમણ એટલે ml²/3 ઇન્ટુ આલ્ફા, આવું કંઈક લખી શકાય. તો અહીંયાથી તમે જો જોશો તો આલ્ફા બરાબર તમને મળી જશે 9g/10l. તો 9g/10l આલ્ફા મળી ગયો. અહીંયાથી ફરીથી આપણે એમ કહી શકીએ કે અહીં ઓમેગા બરાબર 0 છે, જેથી એ રેડિયલ બરાબર 0 થઈ જશે. એ રેડિયલ 0 છે, પરંતુ મિત્રો જ્યારે બળનું સમીકરણ લગાડીશું તો આપણે એમ લખી શકીએ કે n2 - 4mg/5 બરાબર mar, જે 0 છે, જેથી આપણે એમ કહી શકીશું કે n2 બરાબર 4mg/5, આવું કંઈક લખી શકાય. તો અહીંયાથી આપણને n2 મળી ગયું. હવે હું n1ની વાત કરું તો n1 માટે આપણે સમીકરણ લખીએ એની પહેલાં મારે એ ટેન્જેન્શિયલ શોધવું પડે. તો એ ટેન્જેન્શિયલ બરાબર r આલ્ફા લખાશે. આરની કિંમત લખી શકાય l/2 અને આલ્ફાની કિંમત આવશે આપણે હમણાં જ શોધી 9g/10l, એટલે કે 9g/20. આ થઈ ગયો સ્પર્શીય પ્રવેગ. હવે જો મારે n1 શોધવું હોય તો અહીંયાથી આપણે લખી શકીએ કે 3mg/5, એમાંથી n1 બાદ કરીએ એટલે સ્પર્શીય પ્રવેગ મળી જાય. તો અહીંયાથી લખાશે 3mg/5 માઇનસ n1 બરાબર m ઇન્ટુ 9g/20. તો n1 બરાબર થઈ જશે 3mg/5 માઇનસ 9mg/20. લસા લઈએ એટલે ઉપર નીચે બધે 20 કરવું પડે. તો સોરી, છેદમાં બંને જગ્યાએ 20 કરવું પડે. તો અહીંયા ઉપર નીચે 4 વડે ગુણવું પડે. 4 તરી 12, 12માંથી 9 જાય તો 3 વધશે. તો n1 બરાબર 3mg/20. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર 3/20 mg. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર છે. ચાલો વધુ એક ક્વેશ્ચન જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. આની અંદર પણ આપણને સળિયો આપ્યો છે 37 ડિગ્રીના ખૂણે, પણ આમાં થોડુંક ફરક છે કે જેની અંદર આપણે છેડાની જગ્યાએ l/4 જેટલા અંતરે આપણે અક્ષ લીધી છે અને ત્યાંથી આપણે એને મુક્ત કરવાના છીએ. તો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે મુક્ત કર્યા પછી તરત જ આલ્ફા અને હિન્જ ફોર્સ શોધો. તો અહીંયા ફરીથી આપણે જો ગણતરી કરીએ તો એમ કહી શકીએ કે આ જગ્યાએ વજન બળ અહીંયા વચ્ચે એટલે કે નીચે તરફ લાગશે વચ્ચેના બિંદુએ. તો mgના મિત્રો બે ઘટક મળશે, એક સપાટીને એટલે કે સળિયાને લંબ અને બીજો સળિયાને સમાંતર. લંબ ઘટક આવશે 4mg/5 અને સમાંતર જે ઘટક છે આવશે 3mg/5. તો આ ઘટક થઈ ગયા. હવે જો હું હિન્જ પર ફોર્સની વાત કરું તો એક આવશે આ રીતે પરપેન્ડિક્યુલર, જે આવશે n1, અને બીજો એ સળિયા પર એટલે કે પ્રવેગને લંબ રૂપે, જે આવશે n2. બરાબર, n1 n2 બધું જ મળી ગયું. હવે આપણે સિમ્પલી ટોર્ક સરખાવવાની વાત કરીએ તો અહીંયાથી જોઈ શકો કે 4mg/5 ઇન્ટુ લંબ અંતર, તો અક્ષથી આના સુધીનું લંબ અંતર લખવું હોય તો લખાશે મિત્રો l/4. સમજાય છે? ઇઝ ઇક્વલ ટુ જડત્વની ચાક માત્ર લખવાની છે તો આ અક્ષને અનુલક્ષીને લખવાની છે. આપણને આને અનુલક્ષીને ખબર છે કારણ કે મારે સમાંતર અક્ષ પ્રમેય વાપરવો પડશે. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને લખાય ml²/12 પ્લસ અહીંયાથી l/4 જેટલું ટ્રાન્સફર કરવાનું છે એટલે m ઇન્ટુ l/4 સ્ક્વેર એટલે l²/16 બ્રેકેટ પૂરો ઇન્ટુ આલ્ફા. આવું કંઈક આપણે કરી શકીએ. તો અહીંયાથી થઈ જશે 4, 4 કેન્સલ થઈ ગયા, બરાબર ને? 4 અને 4 કેન્સલ થઈ ગયા એટલે અહીંયાથી થઈ જશે mgl/5 ઇઝ ઇક્વલ ટુ 7ml²/48 ઇન્ટુ આલ્ફા. તો અહીંયાથી આલ્ફાને જો આપણે કરતા બનાવીએ
તો આલ્ફા બરાબર થઈ જશે 48G ડિવાઇડેડ બાય 35L. 48G બરાબર 30 ડિવાઈડ બાય 35L. આ મને આલ્ફા મળી ગયો. તમે જોઈ શકો છો કે થોડીક વિચિત્ર જ કિંમત આવી છે આલ્ફાની, પણ કંઈ વાંધો નથી, સાચું જ છે જે કંઈ આવ્યું છે. તો આલ્ફા આપણને મળી ગયો. હવે ફરીથી આપણે જાણીએ છીએ કે અહીં ઓમેગાની વેલ્યુ 0 છે, તો અહીં ઓમેગા બરાબર 0 એટલે કે એ રેડિયલ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયાથી આપણે N2 -3mg/5 ઇઝ ઇક્વલ ટુ MAR જો લખીએ, જેની વેલ્યુ 0 છે, તો અહીંયાથી આપણને ખબર પડી જશે કે N2ની વેલ્યુ 3mg/5 આટલી આવશે. તો N2 તો મળી ગયો. હવે આપણે N1 માટે વાત કરીએ. એના માટે મને સૌથી પહેલાં જોઈશે એ ટેન્જેન્શિયલ. એ ટેન્જેન્શિયલ એટલે આર આલ્ફા. આર મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા L/4 જ મળશે. આલ્ફાની કિંમત છે 48G છેદમાં 35L. તો L અને L કેન્સલ થઈ ગયા, 4 4 જાય એટલે 12G/35. 12G/35 આટલો પ્રવેગ થઈ ગયો સ્પર્શીય. હવે આપણે કિંમત મૂકી દઈએ તો આપણે એમ કહી શકીએ કે 4mg/5 -N1 બરાબર, જો અહીંયા 4mg/5 -N1, 4mg/5 -N1 અને પ્રવેગ આપણને મળશે. તો એ પ્રવેગ આપણે ઓલરેડી આ શોધી લીધો છે, એ ટેન્જેન્શિયલ. તો m દળ અને સાથે લખાશે 12G/35. તો અહીંયાથી હવે જો આપણે N1ને કરતા બનાવીએ તો N1 બરાબર લખાશે 4mg/5 -12mg/35. હવે બાદબાકી શક્ય બને એના માટે ઉપર નીચે અહીંયા 7 વડે ગુણવા પડશે, તો છેદ 35 બનશે. તો 7 ચોક 28 માંથી 12 જાય તો 16 mgના છેદમાં 35. આ થઈ ગયું N1. તો અહીંયાથી તમને N1 પણ મળી ગયું, N2 પણ મળી ગયું અને આલ્ફા પણ મળી ગયો. તો આ રીતે કંઈક પ્રશ્નો સોલ્વ કરી શકાય. આ જે લાસ્ટ ક્વેશ્ચન અત્યારે આપણે ગણ્યો એક્ઝામ્પલ નંબર 10, એવું કહી શકાય કે આ પ્રકારના પ્રશ્નમાં એક અઘરો પ્રશ્ન પણ આ છે. બરાબર, તો આ રીતે કંઈક વિચારી શકાય. હવે આ કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે. તમને શું ખબર પડી આટલા આખા કન્સેપ્ટ પરથી? તો કે જો મારે આલ્ફા શોધવાનો હોય તો આપણે ટોર્કમાં I આલ્ફાને RF sin θ સાથે સરખાવીશું. તો કે આલ્ફા શોધવું હોય, અહીંયાથી એવું ખબર પડી કે આલ્ફા શોધવા માટે ટોર્ક બરાબર RF sin θ બરાબર I આલ્ફા સરખાવવું. અહીંયાથી આપણને આલ્ફાની વેલ્યુ મળી જશે. બરાબર છે, તો આ રીતે કંઈક આપણે આલ્ફા શોધી શકીએ. આવી જ રીતે આપણને ધારો કે કોઈક જગ્યાએ ઓમેગા શોધવાનું પૂછેલું હોય, તો ઓમેગા કેવી રીતે શોધી શકાય? તો આપણે જાણીએ છીએ કે જેમ રેખીય ગતિ ઉર્જાને 1/2 mv² વડે દર્શાવવામાં આવે, એમ ચાક ગતિકીય ગતિ ઉર્જાને 1/2 I ω² વડે દર્શાવવામાં આવે, જ્યાં I એટલે જડત્વની ચાક માત્રા અને ઓમેગા એટલે કોણીય વેગ. તો મિત્રો ત્યાંથી આપણને કોણીય વેગ મળી જશે. એટલે કે મારે શું ત્યાં ઉપયોગમાં લેવાનું? તો કે ટોર્ક નહીં, પણ ઓમેગા શોધવા માટે મારે ઉપયોગમાં લેવાનું રહેશે ઉર્જા. તો ઉર્જા સંરક્ષણ પરથી આપણે ઓમેગા શોધી શકીશું, જેના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે બસ અહીંયા જ અટકીએ. થેન્ક યુ.